હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સરસ મજાના ચોમાસાની ઋતુમાં બનતા ફોજના મુઠિયા. અને આ કંઈક અલગ રીતે બને છે. તમે જોઈ શકો છો, ખાવામાં એટલા બેસ્ટ અને એટલા મીઠા છે કે તમે એકવાર ખાશો ને તો બીજી વાર ચોક્કસથી બનાવશો. જો સૌથી પહેલાં આપણે અહીંયા પાન લઈ લીધેલા છે. આ જે પાન આવે છે એ અત્યારે ચોમાસામાં જ મળે છે. એ ફોજના પત્તા કહેવાય છે એને. અને આવી રીતે સરસ એવા ધોઈ અને સાફ કરી અને કટિંગ કરી અને લઈ લેવાના. જો આવી રીતે સરસ એવા પત્તા બધા જ ધોઈને લઈ લીધેલા છે. અને આપણે હવે લોટ બાંધી દઈએ. તો સૌથી પહેલાં મેં અહીંયા જે બાજરીનો લોટ આવે છે એ જ હું લઉં છું અને એનાથી જ મીઠાશ આવે છે. તો આવી રીતે બાજરીનો લોટ જેટલી ક્વોન્ટિટી હોય એટલો લઈ લેવાનો. અને એમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું સૌથી પહેલાં. અને પછી એક આખી ચમચી ભરી અને અજમો લઈ લેવાનો છે. જો અજમો આવી રીતે સરસ મસળી અને પછી અંદર આપણે એડ કરવાનો છે. આ જે મુઠિયા છે એ અમારા મહેસાણામાં તો ખાસ બધાના ઘરે ચોમાસામાં બનતા જ હોય છે. આવી રીતે રૂટિંગ મસાલા આપણે એડ કરીશું. તો મરચું છે, હલ્દી પાવડર છે, ગરમ મસાલો છે અને ધાણા જીરું છે. આમાં અત્યારે હું કશું જ એડ કરતી નથી વધારે. આવી રીતે બધા મસાલા આપણે એડ કરી દઈએ. અને લસણ અને મરચાં જે છે એ આપણે વાટીને લઈ લેવાના છે અને અંદર એડ કરી દીધા છે. પહેલાં આપણે મસાલો અને લોટ જે છે બધું મિક્સ કરી લઈએ. આવી રીતે સરસ એવું બધું જ પહેલાં મિક્સ કરી લેવાનું છે. જો આવી રીતે સરસ એવું મિક્સ થઈ જાય જો સરસ એવું આપણું મિક્સ થઈ ગયું છે. આપણે હવે જે પત્તા ધોઈને સાફ કરીને લઈ લીધા હતા એ આપણે અંદર એડ કરી દઈશું. ફોજના પત્તાની ક્વોન્ટિટી વધારે જ રાખવાની, કારણ કે એટલા મીઠા લાગે છે ખાવામાં. તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. અને આવી રીતે ફોજના પત્તા અને લોટ જે છે બાજરીનો એ બધો જ આપણે મિક્સ કરી લઈએ. જે આવી રીતે બધું જ સરસ એવું બધું મસાલા અને પત્તા અને લોટ બધું જ પહેલાં મિક્સ કરવાનું છે. સરસ મસળીને કમ્પ્લીટ મિક્સ થઈ જાય એટલે આને હું પાણીથી લોટ નથી બાંધતી. તમારી જોડે દહીં હોય તો તમે દહીંથી બાંધી શકો છો. મારી જોડે છાશ છે અને ખાટી છે તો હું એનાથી લોટ બાંધીશ, જેનાથી એકદમ કંઈક અલગ જ ટેસ્ટ આવશે. જો આવી રીતે છાશથી લોટ બાંધવાનો છે. હું એક વસ્તુ ભૂલી ગઈ હતી, જે બેકિંગ સોડા આવે છે આપણે જે ભજીયામાં ને એમાં આપણે એડ કરીએ છીએ, એ એક જ ચપટી જેટલા અંદર એડ કરવાના છે, જેથી કરીને અંદરથી પોચા બને. જો સોડા બધા મિક્સ થઈ જાય એટલે આપણે સરસ એવો આવી રીતે લોટ બાંધી લેવાનો છે. કમ્પ્લીટ એવો લોટ આપણો બંધાઈ ગયો છે, તમે જોઈ શકો છો. તો એમાંથી હું એક લુઓ કરીશ. જો આવી રીતે એક લુઓ લઈ અને એક થાળીમાં, હાથથી ના ફાવે તો થાળીની અંદર લઈ અને પછી બંને હાથથી આવી રીતે રોલ કરી દેવાનો છે. આવી રીતે પતલા પતલા જ રોલ વાળું છું હું. જાડા રોલ હું નથી વાળતી, કારણ કે મને આવી રીતે પતલા જ ગમે છે. અને આવી રીતે સ્ટીમર લઈ લીધેલું છે, મારું જૂનું સ્ટીમર છે આ. અને આમાં પાણીની ખૂબ વધારે જરૂર પડે છે એટલે મેં જૂનું સ્ટીમર લીધું છે. અને આવી રીતે સાઈડમાં મૂકતા જવાનું. આ જે હોલ છે એ બુરાવા ના જોઈએ એટલું ધ્યાન રાખવાનું. અને આવી રીતે મૂકતા જવાનું વારાફરતી. જો હું તમને બીજો રોલ કરીને બતાવું. આવી રીતે સરસ એવો બીજો પણ રોલ આપણો રેડી થઈ ગયો છે. આવી રીતે બંને હાથથી કરજો. લોટ લેવાની કે તેલ લેવાની કંઈ જ જરૂર નહીં પડે. અને સરસ એવો રોલ થઈ જશે. અને આવી રીતે સાઈડમાં મૂકતા જવાનું.
આ જે હોલ છે અંદર કુકરમાં એ બિલકુલ બુરાવા ના જોઈએ, નહીંતર કાચા રહી જશે, ચડશે નહીં. અને આવી રીતે આપણે બધા મુઠિયા મૂકી દઈએ અને આવી રીતે 20 મિનિટ માટે આપણે એને સ્ટીમ થવા દઈશું. આપણી 20 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે આપણા મુઠિયા કમ્પ્લીટ બફાઈને રેડી થઈ ગયા છે. તો હું એને એક પ્લેટમાં કાઢી લઈશ અને આવી રીતે એક એક કરી અને એને ઝીણા સમારી લઈશ. આવી રીતે ઝીણા ઝીણા કટ કરવાના છે, ગોળ ગોળ સરસ એવા. જો તમે જોઈ શકો છો કે આવી રીતે કટ કરવાના છે. આવી રીતે કટિંગ એનું ખાવામાં બિલકુલ એટલું મજા આવે છે ને. તમે જોઈ શકો છો કે જો આવી રીતે સરસ એવા આપણા કટ કરવાના છે. અને આપણે હવે વઘાર કરી લઈએ. તો તેલ લઈ લીધેલું છે, રાઈ જીરું હિંગનો વઘાર કરીશું, મીઠો લીમડો એડ કરીશું. હાલ વઘારમાં તો આટલું જ આવશે. અને મીઠો લીમડો એડ કરી અને પછી આપણે જે મુઠિયા છે અંદર એડ કરી દઈશું. આમાં એક ખાસ વસ્તુ આવે છે, તલ. એ હું પાછળથી એડ કરું છું, કારણ કે હું ભૂલી ગઈ છું. એટલે તમે તેલમાં પણ એને એડ કરો છો, પાછળથી રહી જાય તો બી વાંધો નહીં, હું પાછળથી જ એડ કરું છું. જો આવી રીતે સરસ પહેલાં તેલમાં એનું કોટિંગ થઈ જાય એવી રીતે મિક્સ કરી દેવાના. પછી અંદર આપણે લીંબુ નીચોઈશું, લીંબુ નીચોવાનું. પછી આપણે એમાં મિક્સ કરી લઈએ. લીંબુ નીચોયું છે તો પછી આપણે એમાં ખાંડ એડ કરવાની છે, જેથી ચટપટો સ્વાદ આવશે, એકદમ કંઈક અલગ જ સ્વાદ આવશે. ખાંડ એડ કરી અને બધું સરસ એવું મિક્સ કરી લેવાનું. તો જો ફ્રેન્ડ્સ, આપણે સરસ ચટપટા એવા ફોજના મુઠિયા એકદમ રેડી છે અને ખાવામાં બી એકદમ સરસ લાગે છે. તો તમે ચોક્કસથી બનાવજો ફ્રેન્ડ્સ. થેન્ક યુ.